ऊर्जा विद्यालय ऑनलाइन शिक्षण में विद्यार्थी मित्रों प्रकरण 2 परमाणु बंधारण में આપણે કક્ષકના આકાર વિશે સમજવાના છે। કક્ષકનો આકાર કેવી રીતે નક્કી થઈ શકે છે? તો અગાઉ મેં તમને આ જે કક્ષકો છે એ કક્ષકોમાં જુદા જુદા આકાર એ આપણે ચુંબકીય ક્વોન્ટમમાં એમએલની મદદથી આપણે નક્કી કરી શકીએ છીએ। અહીંયા સૌથી પહેલાં આપણે અગાઉ પણ મેં ચર્ચા કરી હતી કે જ્યારે સાઈ સ્ક્વેરના મૂલ્યની આપણે વાત કરીએ છીએ ત્યારે સાઈ સ્ક્વેર જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવે છે આપણે, અને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 90% કે તેથી વધારે હોય એવો અવકાશીય ભાગ, જેને અહીંયા આપણે શ્રોડિંજર તરંગ સમીકરણની મદદથી આપણે એને પરમાણુ કક્ષક તરીકે સ્વીકારીએ છીએ। અહીંયા આ તરંગ વિધેયની મદદથી આપણે એસ કક્ષકની વાત કરીએ ત્યારે એસ કક્ષકમાં ગોળાકાર એસ કક્ષક ક્યારે હોય તો જ્યારે આપણો કોણીય વેગમાન ક્વોન્ટમમાં એલ =0 હોય, અને તમે જાણો છો કે એલ ઉપર આધાર રાખવાવાળો આપણો ચુંબકીય ક્વોન્ટમમાં એમએલ પણ 0 હોય, તો એવી પરિસ્થિતિમાં આપણી એસ કક્ષક ગોળાકાર સમમિતિ ધરાવે છે। તો અહીંયા આપણે એસ કક્ષક ગોળાકાર હોવા માટે આ બંને ક્વોન્ટમમાં આ રીતે એલ બરાબર 0 મૂલ્ય એટલે એસ કક્ષક, એમાં એમએલ બરાબર 0 એટલે આપણે એસ કક્ષક, એટલે એમએલના મૂલ્યને પણ આપણે ધ્યાનમાં લઈશું। અને આપણે જાણીએ છીએ કે કક્ષકના પ્રકાર જે આપણે કોણીય વેગમાન ક્વોન્ટમ આંકથી પણ આપણે નક્કી કરી શકીએ છીએ, જે આપણે અગાઉ જ્યારે આપણે અભ્યાસ કર્યો એમાં આપણે કીધું હતું કે એલ બરાબર 0 હોય ત્યારે એસ કક્ષક જ હોય, એલ બરાબર 1 હોય ત્યારે પી કક્ષક। ઓકે, હવે અહીંયા આપણે એવું યાદ રાખવાના છીએ, અને આપણે ત્યાં પણ ચર્ચા કરી હતી કે એલ એસ કક્ષક એક જ મળશે અહીંયા દરેકે દરેક કક્ષામાં। કેમ એવું? તો આપણે જાણીએ છીએ કે એલ બરાબર 0 હોય, એલ બરાબર 0 હોય ત્યારે 2l + 1 અનુસાર આપણને એક જ મૂલ્ય મળે। 2l + 1 અનુસાર આપણને એક જ મૂલ્ય મળશે, કારણ કે આપણે એલ બરાબર 0 મૂકીશું ત્યારે એક જ મૂલ્ય મળશે, અને એક મૂલ્ય મળે છે એનો મતલબ કે એસ કક્ષક આપણને એક જ મળે છે। અને એસ કક્ષક એ ગોળાકાર સમમિતિ ધરાવે છે, એસ કક્ષક ગોળાકાર સમમિતિ ધરાવે છે। હવે અહીંયા આગળ આપણે નોડ વિશે સમજવાના છે। નોડ એટલે શું? જેને આપણે નોડલ પ્લેન તરીકે પણ આપણે ઓળખીશું। નોડલ પ્લેનને આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ? તો નોડલ પ્લેનમાં આપણે એવું કહેવાના છીએ કે આપણી જે આ રચના છે એ રચનામાં આપણે જોઈ શકીએ છીએ કે વચ્ચે એવો ભાગ છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 છે। આપણે એવા ભાગને નોડ તરીકે ઓળખીએ છીએ। આ આપણા માટે નોડ છે, જેને આપણે નોડ અથવા નોડલ પ્લેન તરીકે ઓળખીએ છીએ। નોડ એટલે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 હોય એવો અવકાશીય ભાગ। તો કક્ષકમાં એવા કેટલાક ભાગ હશે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 હશે, અને એના માટે સૂત્ર પણ આપણે યાદ રાખવાના છીએ કે આપણી આ જે 1s કક્ષક હોય, 2s કક્ષક હોય, કેટલા નોડ આવેલા હોય? તો એમાં એવું કીધું છે કે આપણે જ્યારે નોડની વાત કરીએ ત્યારે n-1 નોડ આવેલા હોય, n-1 નોડ આવેલા હોય, એટલે 1s માં નોડની સંખ્યા 0 થઈ જશે, કારણ કે n બરાબર 1 મૂકો
1 - 1 તો નોડ આમાં છે જ નહીં. તમે જોઈ લો આપણી 1s કક્ષામાં તમને કોઈ એવી જગ્યા નથી દેખાતી કે જે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય. પણ 2s કક્ષકની આપણે જ્યારે વાત કરીએ છીએ 2s કક્ષકમાં 2 - 1 એટલે આપણને એક નોડ મળશે. તો આપણે અહીંયા s કક્ષકની જ્યારે વાત કરીએ છીએ કે એમાં આપણે આ રીતે ગોળાકાર સમમિતિ ધરાવતી આ કક્ષકમાં આપણને n - 1 નોડ મળે છે. તો s કક્ષક એ ગોળાકાર સમમિતિ ધરાવે છે, વર્તુળ નહીં, ગોળાકાર સમમિતિ ધરાવે છે. હવે એવી જ રીતે આપણે આગળ અભ્યાસ કરવાના છે, જેમાં આપણે p કક્ષક વિશે અભ્યાસ કરીશું. તો આ આકૃતિ આપણે જોઈ લીધી છે. s કક્ષક એકદમ સરળ આકૃતિ છે. અને હવે આપણે જ્યારે p કક્ષકની વાત કરીએ છીએ ત્યારે p કક્ષક માટે શું, તો આપણે એવું નક્કી કરવાના છે ને અગાઉ પણ આપણે ચર્ચા કરી છે તમારી સાથે કે આપણા mlના મૂલ્ય ઉપર આપણને અહીંયા આપણે જે કક્ષકો છે કક્ષકો નક્કી કરી શકીશું. તમે જુઓ આપણે જ્યારે l બરાબર 1 લઈશું, l બરાબર 1 ત્યારે 2l + 1ની વાત કરીએ તો તમે જ્યારે આમાં 1 મૂકશો ત્યારે આપણને આનું મૂલ્ય 3 મળશે. l બરાબર 1 મૂકીશું ત્યારે 2l + 1 બરાબર 3 મૂલ્ય મળશે. એનો મતલબ એવો કે l બરાબર 1 હોય, l બરાબર 1 હોય ત્યારે mlના 3 મૂલ્ય મળશે. mlના કયા મૂલ્ય મળશે? 3. એ પણ કયા છે એ તમને આપ્યા જુઓ. mlના 3 મૂલ્ય મળશે. -1, 0, +1. અને આ mlના મૂલ્યની મદદથી આપણે અહીંયા કક્ષકો નક્કી કરી. જો -1 હોય તો px, 0 હોય તો py અને +1 હોય તો pz. તો અહીંયા આપણે આ મૂલ્યની મદદથી આપણે એમનો આકાર કેવા પ્રકારનો હશે એ આપણે નક્કી કરી શકીએ છીએ. હવે આપણે આકારની વાત કરીએ છીએ અહીંયા તો તમે જોઈ શકો છો કે અહીંયા px કક્ષક આપણને દર્શાવેલી છે. હવે px કક્ષક કેવી રીતે દોરી શકાય એની આપણે જરા ચર્ચા તમારી સાથે કરીએ. તો px કક્ષકમાં આપણે આ રીતે 3 અક્ષ દોરેલા છે. એ અક્ષમાં તમે જોઈ શકો છો કે આપણો જે x અક્ષ છે, આપણો જે x અક્ષ છે, x અક્ષ ઉપર ડમ્બેલ્સ દોરેલો છે. ડમ્બેલ્સ કહેવાય. એને શું કહેવાય? ડમ્બેલ્સ. આવી રીતે દોરવાની છે. તમે જ્યારે કક્ષકો દોરો છો ત્યારે આપણે આ રીતે, જેને આપણે z કક્ષક કહીશું, આ કક્ષકને આપણે x અક્ષ કહીશું, અને આ અક્ષને આપણે y અક્ષ તરીકે આપણે ઓળખીશું. આ x અક્ષ ઉપર જ્યારે તમે ડમ્બેલ્સ દોરશો, આવું ડમ્બેલ્સ દોરી શકાય. ત્યારે આપણી આ કક્ષક એ px થઈ જશે. શું થશે? px. એવી જ રીતે તમે y અક્ષ ઉપર દોરો. જ્યારે આપણે જ્યારે y અક્ષ પર દોરીશું, આપણી y અક્ષ છે, y અક્ષ ઉપર આવી રીતે ડમ્બેલ્સ દોરીએ તો એને આપણે py કક્ષક કહીશું. py. એવી જ રીતે આપણે જ્યારે z અક્ષ ઉપર, આ z અક્ષ છે, આપણે z અક્ષ ઉપર જ્યારે આપણે ડમ્બેલ્સ દોરીશું આવી રીતે, ત્યારે એ અક્ષને આપણે કક્ષકને આપણે pz કક્ષક તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે px, py, pz કેવી રીતે દોરી શકાય એની આપણે ચર્ચા કરી. તો અહીંયા આકૃતિમાં આપણને 3 આકાર અહીંયા દોરીને આપ્યા છે કે એમાં કેવી રીતે આપણે px, py અને pz, અને ખાસ આ મૂલ્યો યાદ રાખીશું. mlના મૂલ્યો -1 હોય ત્યારે px લઈશું, 0 હોય ત્યારે py અને +1 હોય ત્યારે pz. તો આ રીતે આપણે જે કક્ષકો છે p કક્ષકો, એને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. હવે આપણે ત્રીજા પ્રકારની જે કક્ષકો જોવાના છે એ d કક્ષકોને આપણે ચર્ચા કરવાના છે. d કક્ષકોને આપણે ચર્ચા કરવાના છે. અને d કક્ષકો કે જેમાં 5 પ્રકારની d કક્ષકો રહેલી છે. 5 પ્રકારની d કક્ષકો એટલા માટે મેં તમને ફરી પાછું આપણે યાદ કરીએ કે જ્યારે l બરાબર 2 હોય, અહીં આપણે લખેલું છે પણ આપણે ફરી લખીએ છીએ, l બરાબર 2 હોય
ત્યારે તમે જોઈ શકો છો કે 12 પ્લસ 1 આ મૂલ્ય લઈએ તો 2 દુ 4 ને વત્તા 1 એટલે 5 મૂલ્ય મળે. કયા કયા 5 મૂલ્ય મળે તો આ જો પ્લસ એલ થી પ્લસ એલ -2 -1 0 +1 +2 અને એને અનુરૂપ આપણને એની કક્ષકો મળશે. આ એની કક્ષકો છે dxy dyz dzx dx² - y² અને dz². એટલે આપણે એલના મૂલ્યથી નક્કી કરી શકીએ કે કેટલી સંખ્યામાં કક્ષકો મળશે અને એમએલના મૂલ્યથી આપણે એ કક્ષકને નક્કી કરી શકીએ કે એમએલ બરાબર -2 હોય તો dxy, -1 હોય તો dyz, 0 હોય તો dzx, +1 હોય તો dx² - y² અને +2 હોય તો dz². તો આ રીતે એના આકાર પણ આપણે દોરી અને જોઈ લઈએ. અને ફરી પાછી એક આપણે ચર્ચા કરવાની છે નોડલ પ્લેન વિશે. તો ફરી આપણે એની ચર્ચા કરીશું, પણ આકાર કેવા પ્રકારના હોય એ આપણે સમજી લઈએ. તો આકાર સમજવા માટે થઈને આપણે આપણી આ આકૃતિઓ અહીંયા આગળ આપેલી છે એની સાથે સાથે હું તમને આકૃતિ સમજાવું છું. પહેલી આપણી કક્ષક છે dxy. dxy કેવી રીતે દોરી શકાય એ આપણે સમજી લઈએ. તો અહીંયા આપણે dxy દોરવા માટે થઈને આપણે અહીંયા 3 અક્ષ દોરી દઈશું. એક આપણો આ z અક્ષ, આપણો આ x અક્ષ અને આપણો આ y અક્ષ. x, y, z. હવે આપણે સૌથી પહેલા dxy દોરવી છે, જેને આપણે કહીશું dxy. કેવી રીતે દોરી શકાય? તો dxy દોરવા માટે થઈને આપણે અહીંયા જે વાત કરવાના છીએ એમાં આપણે x અને y થી બનતું જે સમતલ છે એને આપણે ડ્રો કરીશું. x અને y થી બનતું જે સમતલ છે તે એમાં હું ડબલ ડમ્બેલ્સ દોરીશ અને એ પણ જે કક્ષકો છે, જે અક્ષ છે એ અક્ષની વચ્ચે ડમ્બેલ્સ દોરી. ધારો કે x અને y અક્ષ એની વચ્ચે એક દોર્યો, બીજો ડમ્બેલ અહીંયા દોરીશ. જો આવી થઈ ગઈ. આ રીતે dxy આપણે દોરી શકીએ છીએ. સમજી ગયા? એવી જ રીતે આપણે dyz કક્ષક દોરીશું. dyz અચ્છા, dyz જ્યારે દોરવીએ છીએ ત્યારે આપણે y અને z થી બનતું જે સમતલ છે, y અને z થી બનતું જે સમતલ છે, y અને z થી બનતું સમતલ આ રીતે y અને z થી બનતું સમતલ છે. અને y અને z થી બનતા સમતલની અંદર આપણે ડમ્બેલ્સ દોરીશું. તો જો એક ડમ્બેલ્સ આ રીતે આવશે, આવી રીતે. બીજો ડમ્બેલ્સ અહીંયા આવશે, આવી. તો આ રીતે dyz આપણે આ રીતે દોરી શકીએ છીએ. હવે આપણે જે દોરવાના છે એમાં આપણે dxz દોરીએ. dxz x અને z થી બનતું સમતલ, આ x અને z થી બનતું સમતલ છે, એની વચ્ચે આપણે આ રીતે અક્ષની વચ્ચે આ રીતે ડમ્બેલ્સ દોરીશું આ રીતે. તો dxz બની જશે. હવે રહી છે dx² - y². dx² - y². તો એમાં જે
અક્ષ છે, અક્ષ ઉપર ડમ્બેલ્સ દોરવાના છે, એક્સ અને વાય ઉપર. આવી રીતે જો એક્સ અક્ષ ઉપર ડમ્બેલ્સ દોર્યો, બીજો આપણે વાય અક્ષ ઉપર ડમ્બેલ્સ દોર્યો. આ કક્ષકને આપણે કહીશું dx² - y². આ રહી ટી. અને છેલ્લે હવે આપણે જોવાના છીએ dz². તો dz² કેવી રીતે દોરી શકાય? dz². આપણી જે ઝેડ અક્ષ છે એના પર એક આ ડમ્બેલ્સ દોરી દેવાનો છે આવી રીતે, અને પછી એના આસપાસ આપણે આવો વલય દોરવાના છે, જેને આપણે dz² કક્ષક તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે 5D કક્ષકો આપણને મળે છે, કારણ કે આપણને mlના 5 મૂલ્ય મળે છે. માટે 5D કક્ષક એ આપણે આ રીતે મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણે આ ડી કક્ષક કેવી રીતે મેળવી શકાય એની આપણે ચર્ચા કરી. હવે આપણે નોડલ પ્લેનની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. નોડલ પ્લેન એટલે શું? અહીંયા આપણને બે મૂલ્ય આપેલા છે, જેને આપણે નોડ કહીએ છીએ. હમણાં જ આપણે ચર્ચા કરી કે બે પ્રકારના નોડ આપણે રજૂ કરી શકીએ છીએ. એમાં આપણે જોઈએ છે પ્રમાણે કે બે પ્રકારના જે નોડ છે એ નોડ આપણે અહીંયા જોવાના છીએ. તમે જુઓ, કુલ નોડ જેને n-1 કહેવાય, હમણાં જે આપણે એસ કક્ષક માટે જોયું હતું તેમ. L એ કોણીય નોડ છે અને n-l-1 એ ત્રિજ્યા નોડ છે. ત્રણ પ્રકારના નોડ: કુલ નોડ n-1, કોણીય નોડ L અને ત્રિજ્યા નોડ n-l-1. હવે દાખલા તરીકે આપણે 4p કક્ષકની વાત કરીએ. 4pમાં આપણે કોણીય નોડની વાત કરીએ તો અહીંયા L બરાબર કોણીય નોડનું મૂલ્ય લખવાનું. તો p કક્ષક માટે L નું મૂલ્ય આપણે હમણાં વાત કરી તેમ L બરાબર 0 એટલે S, તો L બરાબર કેટલા થશે? 1 થશે. બીજું ત્રિજ્યા નોડ તો n-l-1, n બરાબર 4 છે, L બરાબર 1 છે અને ફરી પાછું 1, તો એના બરાબર આવશે 3. તો ત્રિજ્યા નોડનું મૂલ્ય 3 છે અને કુલ નોડ આ બંનેનો સરવાળો કરીએ અહીંયા તો આપણે 2 થશે. 4 - 1 - 1 એટલે 2 મૂલ્ય થશે. 2 અને 1 એટલે કુલ નોડ આપણા 3 થશે, જે આપણે આના પરથી પણ ડાયરેક્ટ મેળવી શકીએ. n-1 તો n બરાબર 4 - 1. તો આ રીતે આપણે કોઈ પણ કક્ષકમાં નોડ કેટલા અને કેટલી સંખ્યામાં હશે અને કયા કયા પ્રકારના નોડ, તો આપણે કુલ નોડ, કોણીય નોડ અને ત્રિજ્યા નોડ, કે જે આપણે આ 3 સૂત્રની મદદથી આપણે મેળવી શકીએ છીએ. એક તો L નું મૂલ્ય છે, જેને આપણે કોણીય નોડ કહેવાના છીએ, n-l-1 જેને ત્રિજ્યા નોડ કહીશું, અને n-1 એને આપણે કુલ નોડ. આપણે એ બંનેના સરવાળો કરીએ તો પણ આપણે કુલ નોડ મેળવી શકીએ છીએ. તો અહીંયા નોડની વાત આપણે પૂરી કરીએ છીએ. તો સૌથી અગત્યની બાબત હતી આપણી કક્ષકોના આકારની. કક્ષકોના આકાર પછી આપણે અહીંયા નોડની ચર્ચા કરી, અને નોડ પછી આપણે જો જોવાના છીએ એમાં પરમાણુમાં કેવી રીતે ઇલેક્ટ્રોન ભરાશે, પરમાણુમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાશે એની ચર્ચા આપણે કરવાના છે. ને ઇલેક્ટ્રોન ભરવા માટેના કેટલાક અહીંયા સિદ્ધાંતો આપ્યા છે, સિદ્ધાંતોનો અભ્યાસ કરીશું, અને એની સાથે સાથે કક્ષકો કેવી રીતે અહીંયા ભરાય છે એની આપણે ચર્ચા કરવાની. એમાં સૌથી પહેલાં આપણે 3 પ્રકારના આપણા સિદ્ધાંતો છે, જેમાં આપણે અફબાઉનો સિદ્ધાંત, પાઉલીનો સિદ્ધાંત અને હુન્ડનો સિદ્ધાંત. જુદા જુદા પરમાણુમાં ઇલેક્ટ્રોન રચના ભરવા માટેના જુદા જુદા નિયમો છે. એમાં આપણે અફબાઉનો સિદ્ધાંતની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અફબાઉનો સિદ્ધાંત આપણને શું સમજાવે છે? અહીંયા પણ આપણે જોઈએ છે કે આ n+l નું મૂલ્ય, હું હમણાં જ્યારે તમને અફબાઉનો સિદ્ધાંત સમજાવ્યા પછી એની ચર્ચા તમારી જોડે કરવાનો છું, એટલે અત્યારે એની ચર્ચા નથી કરતો, એટલે હું ડાયરેક્ટ તમારી જોડે પહેલાં અફબાઉની ચર્ચા કરું છું. અફબાઉ એ ગ્રીક ભાષાનો શબ્દ છે.
એનો મતલબ થાય ગોઠવણ। તો અહીંયા આપણે જ્યારે કક્ષકો છે, કક્ષકોમાં ઇલેક્ટ્રોન જ્યારે ભરવાના હોય, પરમાણુ કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરવાના હોય ત્યારે ઇલેક્ટ્રોન કેવી રીતે ભરી શકાય, તો અગાઉ એવું કીધું છે કે સૌથી પહેલાં નીચી એટલે કે ઓછી શક્તિ સપાટી ધરાવતી પરમાણુ કક્ષકો ભરાયા બાદ જ ઊંચી શક્તિ સપાટી ધરાવતી પરમાણુ કક્ષકો ભરાય છે। સૌથી પહેલાં ઊંચી શક્તિ સપાટી ધરાવતી પરમાણુ કક્ષકો ભરાશે અને એના પછી જ નીચી શક્તિ સપાટી ધરાવતી પરમાણુ કક્ષકો ભરાશે, એના પછી જ ઊંચી શક્તિ સપાટી ધરાવતી પરમાણુ કક્ષકો ભરાશે। એમાં કક્ષકોની શક્તિ માટે આપણે યાદ રાખીએ કે કેન્દ્રથી કક્ષકનું અંતર, કક્ષકોનો આકાર, આ ઘણા બધા પરિબળો એના પર અસર કરે છે અને એને આધારે આપણે કઈ કક્ષકનું શક્તિ ઓછી છે અને કઈ કક્ષકની શક્તિ વધારે છે એ સમજવા માટે આપણે એક સરસ મજાનું આ જે આકૃતિ છે, કક્ષક ભરવાનો ક્રમ, એ આપણે સારી રીતે દર્શાવી શકીએ। તો સિમ્પલ પહેલાં તમે જુઓ આ આકૃતિમાં શું કરવાનું, તો પહેલાં આપણે 1s, 2s, 3s, 4s, 5s, 6s અને 7s આવી રીતે દોરી દેવાના। એની બાજુમાં 1p ના હોય એટલે 2p થી ચાલુ થાય, 2p, 3p, 4p, 5p, 6p, 7p। એનાથી આગળ આપણે ડી, 2D કક્ષક ના હોય, 3D થી જ ચાલુ થાય, ત્રીજી કક્ષાથી ડી કક્ષક આવશે એટલે 3D, 4D, 5D, 6D અને છેલ્લે એફ કક્ષક ભરાશે એટલે 4f થી ચાલુ થશે, 4f અને 5f। હવે આમાં જે આપણે એરો મારીએ છીએ, એરો મારવાની પદ્ધતિ છે, તમે ઉપરથી એરો મારશો તો કદાચ થોડું ભૂલ થવાના શક્યતા છે, એટલે જો હું અહીંથી જેમ એરો મારું છું એ રીતે તમે એરો મારી શકો છો આવી રીતે। અને આપણી આકૃતિ તૈયાર થઈ ગઈ, બસ આટલું જ કરવાનું છે। જો પહેલાં 1s ભરાય, પછી 2s ભરાય, પછી 2p 3s ભરાય, પછી 3p 4s, બરાબર, તે 3d 4p 5s, એમ કરતાં કરતાં આપણે જેમ એરો માર્યા છે એ સિક્વન્સમાં તમારે કક્ષકો ભરતા જવા। તો 1sમાં 2 ઇલેક્ટ્રોન ભરાયા પછી જ અહીં આપણે યાદ રાખીએ છીએ, અગાઉ આપણને એવું કહે છે કે 1sમાં 2 ઇલેક્ટ્રોન ભરાયા પછી જ, ધારો કે અહીંયા 2 ઇલેક્ટ્રોન ભરાયા પછી જ 2sમાં 2 ઇલેક્ટ્રોન ભરાશે, મતલબ ત્રીજો ઇલેક્ટ્રોન પછી જ ત્યાં જશે। એવું ના થાય એક ઇલેક્ટ્રોન 1sમાં ભરાય પછી 2sમાં જતા રહે, પહેલાં 1s સંપૂર્ણ ભરાયા પછી જ 2sમાં જશે, 2s ભરાયા પછી જ 2pમાં 6 ઇલેક્ટ્રોન ભરાય। આપણે યાદ રાખી દઈએ કે s કક્ષક જેમાં આપણે 2 જ ઇલેક્ટ્રોન ભરી શકીએ છીએ, p કક્ષક જેમાં આપણે 6 ઇલેક્ટ્રોન ભરી શકીએ છીએ, ડી કક્ષક જેમાં આપણે 10 ઇલેક્ટ્રોન ભરી શકીએ છીએ, એફ કક્ષક જેમાં આપણે 14 ઇલેક્ટ્રોન ભરી શકીએ, કેટલા 14 ઇલેક્ટ્રોન ભરી શકીએ છીએ। કેમ 2 ઇલેક્ટ્રોન? કારણ કે એસ કક્ષક એક જ છે, પી કક્ષક 3 છે એટલે 6 ભરાશે, ડી કક્ષક 5 છે એટલે 10 ભરાશે, એફ કક્ષક 7 છે એટલે 14। આ 1, 3, 5 અને 7 એ આપણે એમએલના મૂલ્ય પરથી નક્કી કર્યા। અહીંયા એમએલનું એક જ મૂલ્ય છે માટે એસ કક્ષક એક જ હોય, પીમાં એમએલના 3 મૂલ્ય છે માટે પી કક્ષક 3 હોય, ડીમાં એમએલના 5 મૂલ્ય છે માટે ડી કક્ષક 5 જ હોય, એફમાં એમએલના 7 મૂલ્ય છે માટે એમાં 7 કક્ષકો હોય અને એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરાય એટલે આપણે બમણી સંખ્યામાં ઇલેક્ટ્રોન લખીએ છીએ। 2p ભરાયા પછી જ 3sમાં 2 ઇલેક્ટ્રોન ભરાશે, 3sમાં 2 ઇલેક્ટ્રોન ભરાયા પછી જ 3pમાં 6 ઇલેક્ટ્રોન, 6 મતલબ 1, 2, 3 કરતાં કરતાં 6 ભરવાના, 6 ભરાય ત્યાં સુધી આગળ તમે કંઈ ભરી શકતા નથી। તો આ રીતે
હુંડના નિયમમાં આપણે સૌથી પહેલાં નીચી શક્તિ સપાટી ધરાવતી પરમાણુ કક્ષકો ભરાયા પછી જ ઊંચી શક્તિ સપાટી ધરાવતી પરમાણુ કક્ષકો ભરાય છે. એ આપણને આપણા અફબાઉના નિયમમાં આપણે સમજ્યા. અફબાઉનો નિયમ આપણે આ જોયો. તો અફબાઉના નિયમમાં આકૃતિ જ્યારે પણ તમારે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના જ્યારે આપણે લખતા હોય ત્યારે આપણે આ રીતે આ આકૃતિ દોરી અને ગમે તે પછી કોઈ પણ આપણા આવર્ત કોષ્ટકમાં કોઈ પણ તત્વનો તમે ઇલેક્ટ્રોન રચના લખી શકો છો. હમણાં મેં તમને જે વાત કરી કે એમએલની જે વાત કરવાના છીએ આપણે n+lની, એ શું છે? તો તમે આ ધારો કે આખું ચિત્ર ના દોરવું હોય અને તમારે કોઈ પણ કક્ષકની જ્યારે શક્તિ સપાટી નક્કી કરવી હોય કે કોની શક્તિ સપાટી વધારે, તો એ આપણે આ કોષ્ટકની મદદથી નક્કી કરી શકીએ છીએ. કેવી રીતે? તો આપણે કોઈ પણ કક્ષકો હોય, દાખલા તરીકે આપણે 2s અને 2pની વાત કરીએ. 2s અને 2pની વાત કરીએ, કોની શક્તિ વધારે હશે? તો પહેલાં n જેનો વધારે હોય, nનું મૂલ્ય જેનું વધારે, બરાબર, એની શક્તિ વધારે હોય. પણ એ તો એવું થયું કે n બંનેના સરખા છે, 2 અને 2, nના મૂલ્ય બંનેમાં 2 છે. હવે શું જોવાશે? તો કે એમાં n+lનો સરવાળો કરવાનો. શું કરવાનું? n+lનો સરવાળો કરવાનો. તો તમે જોઈ શકો n+lનો સરવાળો કરવાથી 2pનું શક્તિ વધારે છે. એટલે આપણે કહીશું 2s < 2p. 2pની ઉર્જા વધારે છે. પણ ક્યારેક એવું પણ થાય કે આ સરવાળો પણ સરખો આવે, તો એવી પણ કક્ષકો છે આપણી પાસે જેમાં સરવાળો સરખો આવે. તમે જુઓ અહીં છે ને 2p અને 3sમાં સરવાળો સરખો આવે એવા સંજોગોમાં આપણે શું કરીશું? તો જેના nનું મૂલ્ય વધારે હોય એની ઉર્જા વધારે હોય એવું આપણે નક્કી કરીએ છીએ. તો અહીંયા આ n+lના મૂલ્યમાં સૌથી પહેલાં n જોવાનું, જે વધારે હોય એની ઉર્જા વધારે. એના પછી n+l જોવાનું, જે વધારે હોય એની ઉર્જા વધારે. અને એમાં સરખું થાય તો nનું મૂલ્ય જેનું વધારે એની ઉર્જા વધારે. એટલે આપણે અહીં આગળ કહીશું 3sની ઉર્જા એ 2p કરતાં વધારે છે. ભલે સરવાળો સરખો આવે તેમ છતાં 3sની ઉર્જા, કારણ કે એમાં nનું મૂલ્ય 3 છે અને 2pમાં nનું મૂલ્ય 2 છે. આ રીતે આપણે ઉર્જા સ્તર અથવા જે અહીંયા આપણી પાસે કક્ષકો હોય, કક્ષકોનો આપણે ઉર્જા આ રીતે નક્કી કરી શકીએ છીએ. એના પછી આપણે જોવાના છે હુંડનો નિયમ. હુંડનો મહત્તમ ભ્રમણનો નિયમ એવું કહેવાય છે. આપણે અહીંયા હુંડના મહત્તમ ભ્રમણ તરીકે આપણે ઓળખીશું. હુંડનો મહત્તમ ભ્રમણનો નિયમ. હુંડનો મહત્તમ ભ્રમણનો નિયમ શું સમજાવે છે આપણને, એ જરા આપણે સમજી લઈએ. તો હુંડના મહત્તમ ભ્રમણના નિયમમાં આપણે કે જ્યારે ઇલેક્ટ્રોનની ગોઠવણ થાય ત્યારે, ઓકે, આના પહેલાં આપણે પાઉલીનો નિયમ જરા જોઈ લઈએ. પાઉલીનો નિયમ પણ અહીંયા આપણી જે આકૃતિની નીચે છે, પાઉલીનો નિયમ. તો પાઉલીનો નિષેધ સિદ્ધાંત એવું છે. પાઉલીનો નિષેધ સિદ્ધાંત એવું કહે છે કે પરમાણુમાં કોઈ એક કક્ષકમાં રહેલા અથવા પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમાંક સરખા ન હોઈ શકે, અથવા કોઈ એક પરમાણુ કક્ષકમાં પરસ્પર વિરુદ્ધ સ્પિન ધરાવતા 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. એને બીજી રીતે પણ બોલી શકે છે, 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે અને એમનું ભ્રમણ પરસ્પર વિરુદ્ધ હોવું જોઈએ. એટલે આપણે અહીંયા ક્વોન્ટમ નંબરની વાત કરીએ તો તમે દાખલા તરીકે આપણે 1sની વાત કરીએ છીએ. આગળ 1s હિલિયમની ઇલેક્ટ્રોન રચનામાં આપણે 1s કક્ષક આવી રીતે આ દોરીએ. આપણે 1s કક્ષકમાં આપણે જ્યારે ઇલેક્ટ્રોન ભરવાના છે, જરા મોટી કક્ષક દોરી આપણે દોરતા ભાવ એટલા માટે આવી રીતે 1s કક્ષક. 1s કક્ષક છે. 1s કક્ષકમાં આપણે એક ઇલેક્ટ્રોન આમ ભરીશું, બીજો ઇલેક્ટ્રોન એની વિરુદ્ધ દિશામાં ભરીશું.
એટલે તમે જોઈ શકો છો કે આપણે જે ઇલેક્ટ્રોન ભર્યા છે એના ચારેય ક્વોન્ટમમાં ક્યારેય સરખા ના હોઈ શકે. કેમ ના હોઈ શકે એ સમજી લઈએ. તો બંને જે ઇલેક્ટ્રોન છે એના એનની વાત કરીએ તો n બરાબર 1 થશે. બંને ઇલેક્ટ્રોન માટે L બરાબર 0 થશે. બંને ઇલેક્ટ્રોન માટે ml પણ 0 જ થશે. પણ સ્પિન ક્વોન્ટમમાં ms એ બંનેના અલગ અલગ હશે. એકનો +1 હશે, બીજાનો -1 હશે. એટલે તમે જો ચોથો ક્વોન્ટમ તો ક્યારેય સરખો ના હોય છે. પરમાણુ કક્ષકમાં ભરાતા ઇલેક્ટ્રોન પૈકીના જે 2 ઇલેક્ટ્રોન આપણે ભરીએ છીએ એ ના જે ક્વોન્ટમ છે ચારેય ક્વોન્ટમમાં ક્યારેય સરખા હોઈ શકે નહીં. બીજું આપણે યાદ રાખીએ કે એવું પણ કીધું છે આપણને પૌલીએ કે પરસ્પર વિરુદ્ધ સ્પિન ધરાવતા એકબીજાથી વિરુદ્ધ સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોન જ આપણે પરમાણુ કક્ષકમાં સમાઈ શકશે. આપણે ભૂલથી પણ આ રીતે ભરીએ તો ત્યાં પૌલીના નિયમનું પાલન થશે નહીં. એટલે કમ્પલસરી આપણે પરસ્પર વિરુદ્ધ સ્પિન એટલે આવી રીતે આપણે ઇલેક્ટ્રોનને ભરવો પડે. એટલે જ્યારે પૌલીના નિયમને આપણે ધ્યાનમાં રાખીએ ત્યારે યાદ રાખવાનું કે એક જ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરતી વખતે બંને ઇલેક્ટ્રોન પરસ્પર વિરુદ્ધ સ્પિન ધરાવતા હોવા જોઈએ. તો આ રીતે પૌલીના નિષેધ સિદ્ધાંતની આપણે ચર્ચા અહીં પૂરી કરીએ છીએ અને હવે આપણે હુન્ડના નિયમની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ. હુન્ડ એવું કહે છે કે સમાન પેટાકોષની કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન એકાકી ભરાય એટલે અંદર એક સાથે 2 ઇલેક્ટ્રોન નહીં ભરી શકાય કે એકાકી રીતે ભરાયેલા હોય ત્યાં સુધી થતું નથી. યુગ્મન થતું નથી. એટલે હું તમને સમજાવું, એના શબ્દો થોડા ઓકવર્ડ છે. એવું કહેવાય કે સમસપ્તિક પરમાણુ કક્ષકો, દાખલા તરીકે આપણે આ પી કક્ષક દોરીએ છીએ. આ પી કક્ષક એમાં આપણે કહીશું px, py અને pz. આમાં જ્યારે ઇલેક્ટ્રોન ભરવાના થાય ત્યારે દાખલા તરીકે આમાં આપણે 2 ઇલેક્ટ્રોન ભરવાના છે તો આપણે ભૂલથી પણ આવી રીતે ઇલેક્ટ્રોન ના ભરી શકીએ. ખોટું છે. એવું હુન્ડના મહત્તમ ગુણક અથવા મહત્તમ ભ્રમણના નિયમથી કહેવાય છે. એને એવું કીધું છે કે પહેલાં અયુગ્મિત રહે તે રીતે એટલે બીજો ઇલેક્ટ્રોન તમારે અહીંયા જ ભરવો પડે. એ પણ આવી રીતે ભરવું પડે. ભૂલથી તમે જો આ રીતે ભરો તો પણ નહીં. એને એવું કીધું સમાંતર સ્પિન ધરાવતા, કેવા સમાંતર સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોન ગોઠવાશે. એટલે ઇલેક્ટ્રોન પહેલાં કેવી રીતે ગોઠવાય તો દાખલા તરીકે મારે આમાં 6 ઇલેક્ટ્રોન ગોઠવવાના હોય તો કેવી રીતે ગોઠવી? જુઓ, પહેલો ભર્યો, બીજો અહીંયા ભરવાનો, જગ્યા છોડી પડશે, ત્રીજો અહીંયા ભરવાનો, હા, પછી ચોથો અહીંયા, પાંચમો અહીંયા, છઠ્ઠો અહીંયા. આવી રીતે 6 ઇલેક્ટ્રોન ભર્યા. ફરી જોઈ લેજો હું કેવી રીતે ઇલેક્ટ્રોન ભરું છું. કોઈ પણ સમશક્તિ કક્ષક હોય એમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય. પહેલો ઇલેક્ટ્રોન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. આવી રીતે. તો મહત્તમ ભ્રમણ રહે એટલે કે પહેલાં ઇલેક્ટ્રોન અયુગ્મિત રહે એવી રીતે અને પછી જ યુગ્મિત કરવાના છે. હવે એટલા માટે અહીંયા આગળ આપણે આ ઇલેક્ટ્રોનની ગોઠવણ આપણે આ રીતે મહત્તમ ભ્રમણ રહે એવી રીતે આપણે કરીએ છીએ. તો અહીંયા આપણો જે હુન્ડનો મહત્તમ ગુણકનો નિયમ છે પૂરો થાય છે. તો ખાસ આવું ડી કક્ષકમાં પણ થશે. ડી કક્ષકમાં 5 કક્ષકો છે. એ 5 ડી કક્ષકો પણ આપણે એવી રીતે જ ભરીશું. એવી પહેલો ઇલેક્ટ્રોન 1, 2, 3, 4, 5 ભરાયા પછી જ અહીંયા છઠ્ઠો, સાતમો, 8, 9 અને 10 આપણે ડી કક્ષકમાં આ રીતે 10 ભરવાની હોય તો આ રીતે ઇલેક્ટ્રોન ભરી શકીએ છીએ. પહેલાં બધા સમાંતર રહે તે રીતે
અયુગ્મિત રહે તે રીતે ભરવાના ને પછી જ આપણે એનું યુગ્મીકરણ કરી શકીએ છીએ. તો આ રીતે વુન્ડના નિયમની મદદથી આપણે મહત્તમ ભ્રમણ રહે એ રીતે આપણે ઇલેક્ટ્રોન ભરી શકીએ છીએ. તો અહીંયા પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં આપણે જોઈ શકીએ છીએ કે લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન ભરવાના છે. અહીંયા તો લિથિયમમાં પહેલાં 1s માં 2 ઇલેક્ટ્રોન ભરાશે, ભરાયા પછી જ 2s માં જશે આપણે અવબાવના નિયમ પ્રમાણે. અને દરેકે દરેક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન જ સમાઈ શકે. તમે જોઈ શકો છો દરેક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન જ સમાઈ શકે છે. એનાથી વધારે ઇલેક્ટ્રોન આપણે ગોઠવી શકતા નથી. તો લિથિયમમાં તમે જુઓ 1s2 2s1 આને આપણે આવી રીતે લખી શકીએ 1 અંદર લખેલું છે 1s2 2s1 આવી. એટલે બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના આ રીતે 1s2 2s2. બોરોનની ઇલેક્ટ્રોનના 1s2 2s2 2p1. કાર્બનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2. એમ આપણે જુદા જુદા તત્વોની ઇલેક્ટ્રોન રચના આવર્ત કોષ્ટકના બધા જ તત્વોની ઇલેક્ટ્રોનના આપણે આ રીતે લખી શકીએ છીએ. પણ અહીં આપણે હવે ઇલેક્ટ્રોન રચનામાં એક સ્થિરતાની ચર્ચા તમારી જોડે કરવાની છે કે જ્યારે કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી હોય, કે કક્ષકો પૂર્ણ ભરાયેલી હોય એવા સંજોગોમાં દરેકે દરેક પરમાણુ એની ઇલેક્ટ્રોન રચનામાં આવી સ્થિરતા પ્રાપ્ત થાય એવો પ્રયત્ન કરશે. એટલે તમે જો આ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો આપણને આપી છે P6 અથવા P3 જોઈ શકો છો આ રીતે. કાં તો સંપૂર્ણ ખાલી હોય, કાં તો અર્ધપૂર્ણ ભરાયેલી હોય અને કાં તો સંપૂર્ણ ભરાયેલી હોય ત્યારે એમની સ્થિરતા સૌથી વધારે હોય છે. અહીંયા આપણે જો અર્ધપૂર્ણ ભરાયેલી ના હોય તો તત્વ એ ઇલેક્ટ્રોનની ફેરબદલી કરી અને કક્ષકો અર્ધપૂર્ણ ભરાય એવો પ્રયત્ન કરશે. તો એવા આપણે 2 ઉદાહરણ જોવાના છીએ જેમાં આપણે ક્રોમિયમની ચર્ચા કરવાના છીએ કે ક્રોમિયમ અને મેંગેનીઝ એ બંને ક્રોમિયમ અને કોપર આ બંને તત્વોની ઇલેક્ટ્રોન રચનાની આપણે વાત કરવાના છે. તો અહીંયા ક્રોમિયમ ઇલેક્ટ્રોનના ક્રોમિયમ Cr જેનો પરમાણુ ક્રમાંક 24 છે. કે પરમાણુ ક્રમાંક 24 એટલે ક્રોમિયમ ઇલેક્ટ્રોનના લખવાની થાય ત્યારે ક્રોમિયમ ઇલેક્ટ્રોન આપણે લખી શકીએ આર્ગોન કમ્પ્લીટ 18 ઇલેક્ટ્રોન આ રીતે ભરી દેવાના. કેટલા? આર્ગોન કમ્પ્લીટ. પછી 4s2 એટલે કેટલા થયા? 18 ને 2 20 અને 3d4 આવી ઇલેક્ટ્રોનના થશે. ક્રોમિયમ ઇલેક્ટ્રોનના ક્રોમિયમ આર્ગોન કમ્પ્લીટ 3d4 4s2. પણ આવું નહીં થતાં 3dમાં 5 ઇલેક્ટ્રોન ભરાશે એટલે અહીંથી એક ઇલેક્ટ્રોન 2 છે એમાંથી એક ઇલેક્ટ્રોન અહીં આવતો રહેશે અને આપણી ક્રોમિયમ ઇલેક્ટ્રોન થશે ક્રોમિયમ આર્ગોન કોર 3d5 4s1 આવી થશે. આ ઇલેક્ટ્રોન આપણે લખવાનું છે કારણ કે સ્થિરતા વધારે છે એટલા માટે. અહીંયા આપી જુઓ. એવી જ રીતે કોપર માટે પણ થશે. કોપરનો પરમાણુ ક્રમાંક 29 છે એટલે એમાં પણ જે ડી કક્ષક છે એ પૂર્ણ ભરાશે નહીં પણ એક ઇલેક્ટ્રોનની ફેરબદલીથી ભરાઈ જશે. જો કોપર આર્ગોન કમ્પ્લીટ એટલે 18 ઇલેક્ટ્રોન 4s2 3d9 આવું થાય. પણ આ ઇલેક્ટ્રોનના સાચી નથી સ્થિરતાની કારણે એટલે આપણે ઇલેક્ટ્રોન લખીશું કોપર આર્ગોન કમ્પ્લીટ 3d10 4s1 અહીંથી એક ઇલેક્ટ્રોન અહીં લઈ લઈશું એટલે આ સ્થિરતા પ્રાપ્ત કરશે. 3d10 થઈ ગઈ. તો એ પણ ઇલેક્ટ્રોનના આપણે આગળ આપેલી છે
આ રીતે है तो आ रीते स्थिरता प्राप्त करवा माटे थई इलेक्ट्रॉन ए बाजुनी कक्षामां जई एने कां तो अर्धपूर्ण भरावशे, कां तो एने संपूर्ण भरावशे, कां तो ए खाली पण अथवा इलेक्ट्रॉन फ्री बदली क्यारेक इलेक्ट्रॉन त्यांथी खाली पण करी शकाय। स्थिरता प्राप्त करवा माटे आपणे आ बे इलेक्ट्रॉन्सने याद राखीशुं। तो અહીં આપણી ઇલેક્ટ્રોનમાં સ્થિરતા પ્રાપ્ત થાય એ માટે પૂર્ણ ભરાયેલી અને અર્ધપૂર્ણ ભરાયેલી પેટાકોષોની સ્થિરતાની ચર્ચા કરી। તો અહીંયા આપણું આ પ્રકરણ 2 પૂરું થાય છે અને પછી આપણે બીજા પ્રકરણની ચર્ચા કરીશું। આગળ એના પછીના પ્રકરણની ચર્ચા કરીશું।